નમસ્કાર મિત્રો, આજે આપણે એક ક્રાંતિકારી કાયદા વિશે વાત કરવાના છીએ, જેણે ભારતીય મહિલાઓ અને દીકરીઓના જીવનમાં મોટો બદલાવ લાવ્યો છે. હિન્દુ ઉત્તરાધિકાર સુધારા અધિનિયમ 2005 વિશે ઘણી મહિલાઓ આજે પણ માને છે કે માત્ર દીકરાઓને જ પિતાની મિલકત પર સંપૂર્ણ અધિકાર છે, પરંતુ 2005ના આ સુધારાએ આ ગેરમાન્યતા દૂર કરીને દીકરીને દીકરા સમાન કાનૂની દરજ્જો આપ્યો છે. ચાલો જાણીએ કે આ કાયદો શું કહે છે અને એક દીકરી તરીકે, એક પત્ની તરીકે અને એક માતા તરીકે મિલકત પર તમારા શું અધિકારો છે. કાયદાનું હાર્દ સુધારો શા માટે 1956માં મૂળ કાયદો બન્યો, પરંતુ તે સંપૂર્ણ સમાનતા ન હતો આપતો. 2005 પહેલા માત્ર દીકરાઓ જ પૈતૃક મિલકત એટલે કે એન્સેસ્ટ્રલ પ્રોપર્ટીમાં જન્મથી કો-પાર્ટનર એટલે કે સહભાગી ગણાતા હતા. સહભાગી એટલે શું? જે વ્યક્તિને જન્મ લેતાની સાથે જ પૂર્વજોની મિલકતમાં કાયદાકીય હિસ્સો મળે તેને કો-પાર્ટનર કહેવાય. 2005નો આ સુધારો 9 સપ્ટેમ્બર 2005ના રોજ થયેલ. આ સુધારાએ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 6માં ફેરફાર કર્યો. નવો નિયમ હવે એક દીકરી પણ દીકરા જેટલો જ સમાન અધિકાર ધરાવે છે. દીકરી પણ જન્મથી જ સહભાગી ગણાય છે. દાખલા તરીકે, જો કોઈ પિતાનું અવસાન થાય અને તેમને એક દીકરો અને એક દીકરી હોય તો મિલકતનો હિસ્સો દીકરા અને દીકરી વચ્ચે સમાન રીતે વહેંચાશે. 2005ના સુધારા મુજબ દીકરીને તેના પિતાની પૈતૃક મિલકતમાં દીકરા જેટલો જ સમાન હિસ્સો મળે છે. દીકરી પણ દીકરાની જેમ જ મિલકતનું વિભાજન એટલે કે પાર્ટીશન માંગી શકે છે. જો પિતાએ પોતાના પૈસાથી મિલકત ખરીદી હોય અને વસિયતનામું એટલે કે વિલ ન બનાવ્યું હોય તો મિલકત વર્ગ 1ના વારસદારોને સમાન રીતે વહેંચાય છે. આ વર્ગમાં પત્ની, દીકરા અને દીકરીઓનો સમાવેશ થાય છે. જો પિતાએ વસિયતનામું બનાવ્યું હોય તો મિલકત વસિયતનામા પ્રમાણે વહેંચાશે. દીકરો કે દીકરી બંનેને તેમની માતાની સ્વપાર્જિત કે અન્ય કોઈ મિલકત પર સમાન અધિકાર મળે છે. જો પતિ વસિયતનામું બનાવ્યા વગર મૃત્યુ પામે તો પત્ની વર્ગ 1 વારસદાર તરીકે અન્ય વારસદારો દીકરા અને દીકરીઓ સાથે પતિની સ્વઅર્જિત મિલકતમાં સમાન હિસ્સો મેળવવા માટે હકદાર છે. વિધવા પુત્રવધૂને જીવિત સસરાની મિલકતમાં સીધો અધિકાર નથી, પરંતુ હિન્દુ દત્તક અને ભરણપોષણ અધિનિયમની કલમ 19 હેઠળ તે ભરણપોષણ માંગી શકે છે. સસરાના મૃત્યુ પછી પતિની વારસાઈ હક તેની પત્નીનો હક બની જાય છે. એક મહિલા જ્યારે કમાણી કરીને મિલકત વસાવે છે ત્યારે તે તેની સંપૂર્ણ માલિક ગણાય છે. તેના મૃત્યુ પછી આ મિલકત તેના બાળકો અને પતિને કાયદા મુજબ વહેંચાય છે. 2005ના હિન્દુ સક્સેશન એમેન્ડમેન્ટ એક્ટ મહિલાઓ માટે એક ઐતિહાસિક સુધારો છે. આજની દીકરી કાનૂની રીતે મજબૂત છે અને તેના અધિકારો જાણવા સૌથી જરૂરી વાત છે. કાયદો સ્ત્રી પુરુષ સમાનતા તરફ ખૂબ આગળ વધ્યો છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે પાછા મળીશું આપણે એક મહત્વના લીગલ ટોપિક સાથે. ધન્યવાદ.